સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરા કિયાલા રોડ રિનોવેશનમાં બેદરકારીના આક્ષેપ, ચોમાસા પહેલા ગ્રામજનોમાં ભારે રોષ। વાવથરા તાલુકાના થરા કિયાલા માર્ગ પર ચાલી રહેલા રિનોવેશન કામ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની ઊંચાઈ વધારવાની કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારો માટે ગંભીર જોખમ ઊભું થયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ માત્ર સામાન્ય વરસાદમાં જ રોડની બાજુમાં આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। રહેવાસીઓનું કહેવું છે કે જો હજુ જ આવી સ્થિતિ છે તો ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન અનેક મકાનોમાં પાણી ભરાઈ જવાની અને લાખો રૂપિયાના નુકસાનની શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડનું કામ શરૂ કરતા પહેલા વરસાદી પાણીના નિકાલ અંગે કોઈ ગંભીર વિચારણા કરવામાં આવી ન હતી। પરિણામે રોડની ઊંચાઈ વધતા પાણીનો કુદરતી પ્રવાહ બદલાઈ ગયો છે અને પાણી રહેણાંક વિસ્તારો તરફ ધકેલાઈ રહ્યું છે। ગ્રામજનોના મતે વિકાસના નામે થઈ રહેલા કામમાં લોકોની સુરક્ષા અને સુવિધા કરતા માત્ર કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। રહીશોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ વધ્યો છે। ચોમાસું માથે આવી પહોંચ્યું હોવા છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર આયોજન ન દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। હવે સવાલ એ છે કે જવાબદાર વિભાગ ચોમાસા પહેલા જાગશે કે પછી વરસાદી પાણીથી લોકોના ઘરોમાં ફરી તબાહી મચે બાદ કાર્યવાહી કરવામાં આવશે। પ્રજાપતિ સંપાબેન થરા ગામના હમણે વરસાદ થોડો આવ્યો, ઘર ભરાઈ ગયા, તમારે રહેવું છો હાલ મેં રોડ અધર મત લેદો, ખાઈએ મેલો, તમારા કરનાળા મેલો, અમારે રહેવું છો, અમારે રહેવાનું રહે નહીં, આ ગામ ને એટલું રહેવાનું અને પાણી કાઢવાની વ્યવસ્થા કરીને પણ તમારો રોડ બનાવો। હા ભાઈ, અમારે આ રોડ ઊંચો થાય એટલે પાણી કાઢવાની વ્યવસ્થા કરવી પડે, બીજું ઘર ભરાઈ જાય। મારું નામ બબાભાઈ રબારી। અમારા દર્દીવાસ, રબારીવાસ, બ્રાહ્મણવાસ, નાઈવાસ, સુથારવાસ આ બધાને પાણીનો ભરાવ થાય એના કારણે બધાના ઘરમાં પાણી વળે છે। એના કારણે અમે પંચાયતને કીધું કે એ અમારા અંદરમાં આવતું નથી, નાળું મેલે, ભલે કોઈ બી આ રોડવાળા ગમે તે આગળ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીએ કે આ પાણીની કોઈક સુવિધા કરી આલે, અમારે પાણી ગરમ વળે, 3-3 ફૂટ અંદર પાણી અમારે પાછું વળે, આટલું અમારે કેવું। ઓકે, હા, મારું નામ ચૌહાણ હંસાભાઈ પદ્માજી, ગોમ મારું થરા। આ જે સીસી રોડ આવી રહ્યો છે, જે અંદર લેવાનો હતો તે ઉપર લેવામાં આવ્યો છે, 2 ફૂટ અધર લેવામાં આવ્યો છે। જે નીચો રોડ હતો છતાંય પાણી આવતું હતું, અમારા ઘરમાં પેસી જતું હતું, તો 2 ફૂટ અંદર ઉપર આવે તો અમારે આ પબ્લિકને જાવું ક્યાં, જે ગામમાં રહે છે। અત્યારે અમારે કોઈ ખેતરમાં કોઈ રહેવાની કોઈ વ્યવસ્થા હે નહીં, કે નથી કોઈ અમારે પ્લોટ, અમારું અનાજ, અમારું જે ખેતરનું ધાન આ લાવવું ક્યાં, કઈ રીતે, ન સાધન આવી શકે, ન અંદરથી બહાર આવી શકે, આવી પરિસ્થિતિ છે। આ રસ્તો તાત્કાલિક બંધ કરવો જોઈએ અને એને નીચા સ્તરમાં લેવો જોઈએ, ઊંચાણ કરવો જોઈએ નહીં। આ અમારી માંગ છે અને છતાંય જો માંગ પૂરી નહીં કરે તો અમે કલેક્ટર ઓફિસે આંદોલન કરીશું। ઓકે, મારું નામ મુકેશ પ્રજાપતિ। હાલમાં રોડ સીસી રોડ થઈ રહ્યો છે, એ 2 ફૂટ અધર આવે છે। હાલમાં અમારા ઘર में હમણાં વચ્ચે થોડો વરસાદ આવ્યો તો ઘરમાં પાણી ઘૂસે છે। હાલમાં 2 ફૂટ અધર આવે ત્યાંથી ડબલ પાણી અંદર જાય। મેં બીજું કોઈ પરિસ્થિતિ આ રોડ નીચે લેવાની વિનંતી ડિપ્યુટી સાહેબને બધાને પંચાયત મેં રિક્વેસ્ટ કરી હતી, એનામાં કહેવામાં આવ્યું અમારામાં આવતું નથી, તમારી રીતે તમે ઘરનાળા કે ભૂંગળા નોખી શકો છો, અમારામાં આવતું નથી। શું માંગ છે તમારી? અમારી માર્ગ નીચે લેવાનો રસ્તાની માંગ છે। બોલો। અમારે ઘર નજીક આવ્યો, રોડ નજીક આવ્યો, પાણી ભરાઈ જાય, પહેલે ઝોપે આવ્યું થોડો વરસાદ થી અને એનો નિકાલ લાવો। હાલમાં 2 ફૂટ હતા એટલે હાલ 2 ફૂટ ન અમારે ઘરે બાદ નેરો હારે નથી, એટલું પાણી આવશે। ખાવાનું કેવી રીતે બનાવવાનું? તમારું નામ? દીપાજી પ્રજાપતિ।